સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ કાજીવાડા વિસ્તારમાં પાવર હાઉસની બાજુમાં આવેલ નગરપાલિકાના કચરા સ્ટેન્ડમાં સફાઈના અભાવે દુર્ગંધથી અહીંના સ્થાનિક લોકો પરેશાન। કાજીવાડા પાવર હાઉસની બાજુમાં આવેલ નગરપાલિકાના કચરા સ્ટેન્ડ ખાતે રોજે રોજ કચરાના ઢગલા, ગંદકી અને બદબૂના કારણે હેરાન પરેશાન થતા કાજીવાડાના રહીશો દ્વારા પાટણ નગરપાલિકામાં લેખિત મૌખિક રજૂઆત કરી તાત્કાલિક અહીંની ગંદકીનો નિકાલ કરવા અને કાયમી ધોરણે તેના નિરાકરણ માટેના સ્વચ્છતાના પગલાં ભરવા નગરપાલિકામાં કારોબારી અધ્યક્ષને રજૂઆત કરી। જો આ સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ કરવામાં નહીં આવે તો ના છૂટકે આસપાસના રહીશોએ નગરપાલિકા કેમ્પસ ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એવી ચીમકી અપાઈ હતી। ભૂરાભાઈ સૈયદ, ભરત ભાટિયા સહિત મુસ્લિમ આગેવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। પાટણ નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। નિકાલ માટે કહીને અમે વારંવાર રજૂઆત કરી છતાં નગરપાલિકા આ વિકાસના કામમાં કોઈ ધ્યાન આપતી નથી। માટે આજે અમારા વેલ્લાના રહીશોને હું લઈ અમારા ભરતભાઈ ભાટિયા, અમારા કાઉન્સિલર યાસીનભાઈ સુમરા, અમારા ઉસ્માનભાઈ શેખ, અમે બધી આખી ટીમ અને અમારા વેલ્લાની મહિલાઓને લઈને નગરપાલિકામાં મુકેશભાઈને મળ્યા છીએ। મુકેશભાઈ અમને આશ્વાસન આપ્યું છે કે ભૂરાભાઈ આ કચરાનો નિકાલ તો ઠીક છે, પણ અમે સાફસૂફી અને સ્વચ્છતા માટે આજે અમે તાત્કાલિક ધોરણે કરાવી દઈશું। પણ મુકેશભાઈ તમે અમને આવેદન કહ્યું છે, પરંતુ અમે મુકેશભાઈ તમને એવું કહેવા માંગીએ છીએ કે આ કચરાનો કાયમી ખાતે નિકાલ થાય, કારણ કે ત્યાંના વોર્ડ ઇન્સ્પેક્ટર તો અમારી કોઈ વાતને ધ્યાન આપવા અંદર કોઈપણ જાતની બીમારી અથવા આરોગ્યની તકલીફ થશે તો એની ટોટલ સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે, બરાબર। અને 4-5 દિવસ અમે આ કચરા માટેની નગરપાલિકાના કામ માટે ઉજાગર કરી છે, ધ્યાન આપીશું। પરંતુ નગરપાલિકા આ કચરા નિકાલ માટે નહીં દોડે અને નહીં ધ્યાન આપે તો અમે ગાંધી ચિંતા માર્ગે નગરપાલિકામાં આવીને આંદોલન કરી અને આ કચરો ગમે તે રીતે હટાવે એવી અપેક્ષા રાખીએ છીએ। કાજીવાડા વિસ્તારના અંદર પાવર હાઉસનો મોટો મેદાન આવેલો છે। વર્ષોથી આ મેદાનના અંદર કચરો નાખવામાં આવે છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ વ્યક્તિ આ વસ્તુને ધ્યાન આપતી નથી। નગરપાલિકા તો બિલકુલ આ વસ્તુમાં ધ્યાન આપતી નથી। ત્યારે કાલ રાત્રે આ કચરાના અંદર કોઈ એવી વસ્તુઓ નાખી ગયો હતો કે જેનું કોઈ કહેવા જેવું નથી અને અમારા મહેલાના રહીશો આખી રાત હેરાન પરેશાન થયા છે। ત્યારે નગરપાલિકા વિકાસની વાતો કરતી હોય અને આ કચરાનો કોઈ નિકાલ ના કરતી હોય તે ખરેખર એક શરમજનક વાત કહેવાય। અને કાજીવાડા વિસ્તારના અંદર અત્યારે હાલ તમે મહેલાના અંદર આવીને પૂછી શકો છો, લોકો આખી રાત સૂઈ નથી રહ્યા, એવી ખરાબ બદબુ આવે છે। અને એક અમારી મોટી ગંદા મસ્જિદ આવેલી છે, અહીં પદમનાથ ભગવાનનું મંદિર આવેલું છે, અહીં 2-3 નિશાળો આવેલી છે। લોકો નાના ભૂલકાઓ અને અહીંથી લઈને જતા હોય ને આવી વાસ આવતી હોય તો નગરપાલિકાને આ વસ્તુનો અમે છતાં કચરાનો કોઈ નિકાલ કરતી નથી। લોકો બધી જગ્યાઓ પરથી લારીઓમાં કચરા ઉઘરાવી અને આ વિસ્તારના અંદર નાખવા આવે છે, તો શું મુસ્લિમ વિસ્તારના અંદર જ આ બધો કચરો ભેગો કરવાનો છે? અને નગરપાલિકાને અમે એક આ આવેદનપત્ર આપીને કહેવા માંગીએ છીએ કે તમે 2-4 દિવસના અંદર આ કચરાનો નિકાલ લાવો, નહીં તો અહીં આ મહેલાના અંદર કે આ વિસ્તારના અંદર કોઈપણ જાતનો વિસ્તારના અંદર કોઈપણ જાતની બીમારી આવશે અથવા કોઈપણ જાતની ઘટના બનશે તો એના જવાબદાર નગરપાલિકા રહેશે। કારણ કે અમે નગરપાલિકાને આજે જણાવવા માંગીએ છીએ કે આ વિસ્તારના રહીશો ત્રાહિબ ઇમામ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।
અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.